નવને સીતા એવી મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય માતાજી જય ખોડિયામાં સ્વાગત છે તમારું આપણા આજના મિની વ્લોગમાં. તો અત્યારે નાઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને આજે છે 7મું નોરતું. તો આજે જવાનું છે માતાજીના મંદિરે, કેમ કે ત્યાં છે હવન. તો ગાડી લઈને નીકળીએ માતાજીના મંદિરે. પેટ્રોલ પંપે આવીને પુરાયું ગાડીમાં પેટ્રોલ. અને મારા મિત્રને પણ માતાજીના મંદિર આવું હતું, પછી એને બેસાડી લીધો ગાડીમાં, પછી નીકળી ગયા માતાજીના મંદિરે. મારા મિત્રને મંદિરે ઉતારે ને હું નીકળી ગયો બાલાગમ બાજુ ફ્રૂટ લેવા. બાલાગમ પૂકીને લઈ લીધા રેકડી વાળા પખેથી ફ્રૂટ લઈ લીધા ને વાહિલો વ્યૂ ક્યુક આવો હતો ને હું તમને બતાડી દઉં, કેમ કે અહીં રમાય છે સાંજે ગરબી બાલાગમની. તો હાલો હવે નીકળીએ ફૂલરામાં માતાજીના મંદિર. ફ્રૂટ લેતા આવીને પૂકી ગયો માતાજીના મંદિરે. માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા. માતાજીના દર્શન કરીને પછી ગોરબાપા કરી દીધું તો હવન ચાલુ. તો અહીંયા માતાજીના મંદિરની અંદર હવન કરી દીધું ચાલુ ને આ છે નવરાત્રી નિમિત્તે હવન દર વર્ષે કરે છે અને ભુવાતા હતા માતાજીના મંદિરના ખોડિયાર માતાજીના. અને હવે હવન પૂરું થશે ત્યાં સુધી હું અહીં રોકાઈને માતાજીની મંદિરની ખોડલધામ ફૂલરામાં યુટ્યુબ ચેનલ છે તેમાં લાઈવ હવન પણ ચાલુ હતું. માતાજીના મંદિરે હવન ચાલુ હતું પછી મારા કલેજા બધા આવી ગયા હતા પછી મેં એને વરગાડી દીધા તોરણ બનાવવા આસોપાલવના. અને માતાજીના મંદિરે હતો હવન એટલે લીલા મામા ત્યાં છે ને ફરાર કરવાનું હોય ગમે ત્યારે હવન હોય ને, એટલે હું ને બાપુ પછી બેસી ગયા હતા ફરાર કરવા. શાંતિપૂર્વક માતાજીનું હવન પૂરું થઈ ગયું પછી વ્યવસ્થિત રીતે બધી વસ્તુ મૂકી દીધી. તમારા ફૂલ વિડીયો જોવો ને તો આપણી ખોડલધામની યુટ્યુબ ચેનલ છે ને તેમાં લાઈવ હવન આવી ગયું છે ને અહીંયા જો પ્રસાદી રાખી દીધી. હવે જે કોઈ આવે તે લઈ લેશે. અને રખડતો હાંજે સેટ ઘેર પૂગ્યો ને મારા મમ્મી રોટલા બનાવતા હતા અને મારા પપ્પા ઘરમાં હુતા હતા. જમવાની હજી વાર હતી પછી હું આવી ગયો અમારા કુળદેવ માના મેઠે કુળદેવ માના દર્શન કર્યા ને જો અહીંયા પ્રસાદી બનાવી નાખી, કેમ કે કાલે મારે છે 8મના નિવાસ. તો અહીંયા જઈને સંજયભાઈ હાર્દિકભાઈ હુતા હતા ને હાલો હું ઘેર જમ્યા હું. હવે મારા મમ્મી બનાવી નાખ્યું ગરમા ગરમ જમવાનું. પછી ઘેર આવીને બેસી ગયા ડાયરેક્ટ જમવા. હું મારા મમ્મી ને મારા પપ્પા અમે ત્રણે બેસી ગયા જમવા. જમીન માતાજીના મંદિરે આવી ગયા ને તાતા અહીંયા માતાજીના મંદિરે આવ્યા તાતા વરસાદ ચાલુ થઈ ગયો થોડો વરસાદ આવતો હતો. અમને કઈ ફેર નતો પડતો પછી અમે કરી દીધા બધા રાસ ગરબા ચાલુ હો. માતાજીના મંદિરેથી આવી ગયા શોકમાં આવ્યા હતા. ખાલી એમની માણસો બેઠા હતા, કેમ કે માતાજીની આરતી ઉતારી લીધી. વરસાદી વાતાવરણ છે ને એટલે શોકમાં નવરાત્રી બંધ હતી. પછી હું આવી ગયો અમારા કુળદેવ માના મેઠે આવ્યા હતા. અમારા બધા પરિવારની બાઈઓ છે ને ગીત બોલતી હતી, કેમ કે નવરાત્રી ચાલુ છે ને એટલા માટે. બાકી તો આજનો મિની વ્લોગ આવ્યો હતો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.